છે અને પછી જ્યારે દુઃખ થતું હોય ત્યારે જ્યારે મતદાનનું મતક આવે ત્યારે એની વેદના રજૂ કરતા હોય છે। ગઈકાલે જ આપણે જોયું છે બનાસકાંઠામાં શું થયું છે, એનું કારણ એક આ પણ છે। અને હું તો જે જિલ્લાના પ્રતિનિધિ જે ચૂંટાયા છે હમણાં એની બેનની પણ એટલી જ જવાબદારી છે કે તમારા એક મિત્ર ઉપર ખોટો અન્યાય થતો હતો ત્યારે તમે આખી કોંગ્રેસ ઉતારી હતી પાલનપુર જિલ્લા માટે। તો આજે દિયોદર તાલુકો હોય, ભાભર તાલુકો હોય, કોકરેજ તાલુકો હોય, આ કોકરેજ તાલુકાની જનતા માટે અન્યાય થયો છે। તમે પણ સંસદ સભ્ય છો, તમારે પણ અમારી સાથે આવી અને લડત લડવી જોઈએ। અમારા ધારાસભ્ય શ્રી કેશાજીને પણ એક વિનંતી છે કે સ્ટેજ ઉપરથી આપ પણ અમે તમને ખોબલે ખોબલે મતે જીતાડ્યા છે, પબ્લિકે જીતાડ્યા છે, કોઈ વિજય નહીં જીતાડ્યા। તો પબ્લિકનો પ્રશ્ન છે અને પબ્લિકના પ્રશ્ન માટે તમે પણ પબ્લિક છો ત્યારે ભાજપના નેતા બન્યા છો, અમે પણ કાર્યકર જ્યારે પબ્લિક અમારી સાથે છે ત્યારે બની શકે। કાલે બજારની અંદર જ્યારે પાર્ટીના કાર્યકર તરીકે મતદાન કે વોટ લેવા જવું હોય ને ત્યારે અમને પહેલી ઓગળી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો થરાદ બનાવ્યો છે। એ નવો જિલ્લો ઓગળ જિલ્લો બનવો જોઈએ અને દિયોદર તેનું મુખ્ય મથક થવું જોઈએ। એ રીતની એ જિલ્લાની તમામ તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિ છે। એટલે દિયોદર ને ઓગળ જિલ્લાને થયેલ અન્યાયનો વિરોધ કરવા માટે 5 તારીખ રવિવાર બપોરે 1 વાગે દિયોદર આઝાદ ચોક ખાતે મોટી જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે। આ સભામાં દિયોદર, કાંકરેજ, ભાભર, લાખણી, ધાનેરા અને ભીલડી એ તમામ તાલુકાઓની જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરકારશ્રી સમક્ષ ઓગળ જિલ્લો બનાવવા માટેની માગણી કરશે। તો આ જંગી સભામાં ઉપસ્થિત રહેવા માટે તમામ જનતાને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે।